મૃત્યુને સ્વામી સુધારજો, મારી આંખો ફૂટે છે ઘડીએ, ત્યારે મારા હૃદયમાં પધારજો, છે અરજી તમોને બસ એટલી, મારા મૃત્યુને સ્વામી સુધારજો, મારી આંખો ફૂટે જે ઘડીએ. માતાની જ્યારે વાત કરીએ ને, માતા આ દુનિયાની સૌથી નિસ્વાર્થ વ્યક્તિ છે, જે પોતાના બાળકને આ દુનિયામાં આવતા પહેલાં જ પ્રેમ કરતી હોય છે. જનની, માતા, જનેતા શબ્દ સાંભળતાની સાથે જ આંખો સમક્ષ એક એવી તસવીર આવે છે જેની દિવ્યતા, ભવ્યતા અને સમર્પણની તુલના આ સંસારમાં કોઈ પણ સાથે કરવી શક્ય જ નથી. માં તે માં, બીજા બધા વગડાના વા. ઉપાધ્યાય પરિવારના સંતાનો જ્યારે આજે પોતાની માતાને યાદ કરી રહ્યા છે, કવિ બોટાદકરની સુંદર રચના છે કે મીઠા મધુને મીઠા મેહુલારે લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, માળીનો મેઘ બારે માસ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. અને કહેવાય છે કે વ્યક્તિ જ્યારે પ્રાણ છોડી દે તો ગમે એટલું કરો એ પાછો આવતો નથી. फूल खिलते हैं, लोग मिलते हैं, फूल खिलते हैं, लोग मिलते हैं, मगर पतझड़ में जो फूल मुरझा जाते हैं, वो बहारों के आने से खिलते नहीं. कुछ लोग एक रोज जो बिछड़ जाते हैं, वो हजारों के आने से मिलते नहीं. उम्र भर चाहे कोई पुकारा करे उनका नाम, वो फिर नहीं आते, वो फिर नहीं आते. એવું કહ્યું છે ને, વી ઓનલી લીવ વન્સ. નો, વી ડાય વન્સ. વી લીવ એવરી સિંગલ ડે. એટલે જ કહેવાયું છે ને, ગઈ સંપત ફરી સાંપડે, ગયા વડે છે વહાણ, ગત અવસર આવે નહીં, ગયા ન આવે પ્રાણ. એટલે જ સ્વજન સાથે જેટલો સમય મળે ને તે વિતાવી લેવો જોઈએ, કારણ કે શરીરમાંથી જો પ્રાણ એક વખત નીકળી જશે તો એ કદી પાછા નહીં આવે. એવી જ રીતે મરનાર વ્યક્તિ
કદી પાછા નહીં આવે. આ છે મેસેજ છે અમારા સમાજ તરફથી 835 એ ખાલી વાંચી લો. શ્રી 835 ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ વડોદરા તરફથી શોક સંદેશ છે, તે અહીં વાંચી સંભળાવું છું. પ્રિય આત્મીય સ્વજન તથા સર્વે કુટુંબીજનો, આપશ્રીના આત્મીય મૃદુલાબેનના દુઃખદ અવસાનના સમાચાર જાણી આપણો સમાજ ખૂબ જ ઊંડા દુઃખ અને ભારે વ્યથાની લાગણી અનુભવે છે. જન્મ અને મૃત્યુ નિશ્ચિત છે, એટલે શોક કરવો યોગ્ય નથી. જગતમાં કશું જ શાશ્વત નથી. મૃત્યુ એ જીવનનો અંત નહીં, પણ એક વિરામ છે. સદગતની સ્મૃતિમાં જેટલું પ્રભુ સ્મરણ અને સત્કર્મ થશે એ જ સાચી શ્રદ્ધાંજલિ કહેવાશે. શ્રીમતી મૃદુલાબેનનો સ્નેહાળ પ્રેમાળ સ્વભાવ હંમેશા યાદ રહેશે. આપ સૌ કુટુંબીજનો પર આવી પડેલ દુઃખદ આપત્તિ સમયે દરેક કારોબારી સભ્યો અને દરેક જ્ઞાતિજનોની મૃદુલાબેનના પરમ આત્માને શાંતિ અર્પે અને તમારા કુટુંબીજનોને આઘાત સહન કરવાની શક્તિ અર્પે તેવી શ્રી ઈષ્ટદેવ એકલિંગજી દાદાને હૃદયપૂર્વકની પ્રાર્થના. જે મોકલ્યું છે આપના પ્રમુખ, ઉપપ્રમુખ, મધ્યસ્થ મંત્રી, વિભાગીય મંત્રી તથા સમગ્ર કારોબારી સભ્યો, શ્રી 835 ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ વડોદરા. वैभव